સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ સહિતના તમામ સમાજો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ભાગેડુ લગ્ન એક સમસ્યાનો સાથે સાથે સમાજ વ્યવસ્થાને અનબેલેન્સ કરવાનું ચાલુ કર્યું છે, ત્યારે અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે, દીકરીઓને મોડવીને થતી છેતરપિંડીઓ રોકવા માટે અમે સરકાર પાસે માંગણી અને આ સરકાર કાયદો બનાવે એના માટે આજે સમર્થન યાત્રા અને કાયદાના સમર્થનમાં આજે અમે સરકારની સામે સમર્થન યાત્રા કાઢી રહ્યા છીએ. મુખ્ય માંગણી એ છે કે કોઈ પણ લગ્નની નોંધણી દીકરીના ગામ વિસ્તારની અંદર જ થવી જોઈએ, એના આધાર કાર્ડમાં આપેલા એડ્રેસ ઉપર થવી જોઈએ, એના સાક્ષીઓ પણ ગામના જ લોકો હોવા જોઈએ અને દીકરીને સાથે લગ્ન કરનાર વ્યક્તિની તમામ મિલકતોની જવાબદારી સાથેની ડિક્લેરેશન સર્ટિફિકેટ થવું જોઈએ અને મા બાપને માતા પિતાને 45 દિવસ અગાઉ એની કાયદેસરની લેખિતમાં જાણ કરવામાં આવે અને સાથે સાથે જે બાળક જે દીકરી લઈ જાય છે એમને આગળના ભવિષ્યની જવાબદારી સાથેની નોંધણી અને ડિક્લેરેશન, મેડિકલ પોતાનું જેમ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીએ છીએ પોતાનું મેડિકલ ટેસ્ટ પણ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સિવિલના અંડરમાં આપવામાં આવે. આવા બધા કાયદાઓની સાથેનું અમારું ડ્રાફ્ટિંગ અત્યારે અમે સરકારને પ્રેઝન્ટેશન કરવાના છીએ. સમગ્ર ટીમ દ્વારા લીગલ અને સામાજિક વ્યવસ્થાના ઓપિનિયન લઈ અને મુખ્યમંત્રી શ્રી અને સરકારને અમે એક ડ્રાફ્ટિંગ આપવાના ટૂંક સમયમાં છીએ. સમગ્ર ગુજરાતમાં રેલી કાઢવાની છે અને રેલી કાઢવાનું પ્રસ્થાન મહેસાણાથી થયું. આજે બીજી રેલી જસદણમાં છે, આવતી રેલી બનાસકાંઠામાં છે અને તમામ સમગ્ર ગુજરાતમાં તમામ સમાજો અમને સમર્થન કરી રહ્યા છે અને આ વાતને લઈને આજે સમગ્ર ગુજરાતના એક ભાગરૂપે જસદણમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દિનેશભાઈ, ખાસ કરીને હાર્દિક પટેલ છે, એ આંદોલનકારીનો મુખ્ય ચહેરો હતો, ધારાસભ્ય છે, વિધાનસભાના ફ્લોર ઉપર આ મુદ્દો કેમ નથી ઉઠાવતા? વિધાનસભાના ફ્લોર ઉપર આ મુદ્દો 2022માં લેવાઈ ગયો છે. મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે આશ્વાસન આપ્યું હતું અને ખાસ કરીને હાર્દિક પટેલ અમારી કોર કમિટીના મેમ્બર પણ છે. દરેક આંદોલનકારીઓ કે સામાજિક સંસ્થાઓ સાથે કામ કરતા લોકો, અમારી માતૃ સંસ્થાઓ પણ આ બાબતમાં